વિશ્વ ચકલી દિવસની ઉજવણી દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે। ત્યારે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજુબાજુની 25 જેટલી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ચકલીના ફ્રીમાં વિતરણ કરીને દરેક વિદ્યાર્થીને ચકલીનો માળો કેમ બનાવવો, ચકલીનો માળો યોગ્ય જગ્યાએ કેમ લગાડવો, ઘર આંગણે ચકલીની સારસંભાળ કેમ રાખવી, એમના વિશે સમજણ આપી અંદાજે 15,000 જેટલા ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા લોકોને એક અપીલ કરી કે આપણા ઘરે સારા પ્રસંગો હોય, બાળકોના જન્મદિવસે, બાળકોના લાડવા પ્રસંગે, બાળકોના જન્મ સમયે સાદા બોક્સની જગ્યાએ ચકલીના માળામાં પેંડા ચોકલેટ વિતરણ કરવા, લગ્ન પ્રસંગે ચકલીનો માળો સ્વરૂપે લગ્નની કંકોત્રી બનાવવી, લગ્નની એનિવર્સરી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, ઘરના લોકોને સારી પોસ્ટ ઉપર નોકરી મળી હોય ત્યારે ચકલીના માળા વિતરણ કરવા, સજનની પુણ્યતિથિ નિમિત્તે તેમજ કાન ગોપી ભાગવત સપ્તાહમાં ચકલીના માળા વિતરણ કરવા। ચાલો બધા ભેગા મળી વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં 365 દિવસ ઉજવીએ। રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા, ભાયાવદર। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। અમે ચકલી બચાવો અમે ઘણા વર્ષો ત્યાં ચલાવીએ છીએ। અંદાજિત 15 વર્ષથી અમે આ કાર્ય સતત કરતા રહીએ છીએ। અમે ચકલી બચાવવા માટે ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામોમાં અહીંથી રિક્ષા બાંધી 800 માળા દરરોજ લઈ અને ચકલી બચાવવા માટે ચાલી નીકળીએ છીએ। અમે આખો દિવસ સવારથી સાંજ સુધી ગામના દરેક કૂકમાં ચકલીઓના માળા લગાડીએ છીએ। અમે ગામમાં ઘણી જગ્યાએ ચકલીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એ અમારા જાત અનુભવથી અમે નિહાળ્યું છે। ઘણીવાર ચકલીઓ બિચારીઓ સ્લેબના પોળા પડી જતા હોય એની અંદર માળો બનાવતી હોય ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે કે આ ચકલીની વેદના તો જોવો, એને એક માળો મળતો નથી। એટલે આ અભિયાનમાં અમે એટલા